તો આજે જણાવી દઈએ દોસ્તો તમને સૌથી મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી। તો હવે ખેડૂતોને 100% સબસિડી તેમજ લોન માફી અંગે મોટી મીટિંગ। આગાહીમાં બદલાવ હવે 10 તારીખથી આવશે। ગુજરાતમાં બેરોજગારી વધી તેમજ ઘરઘંટી ખરીદવા 20,000ની ભેટ। જગતના તાતની આવી દશા તેમજ તમારા બાળકો શાળામાં ભણે છે તો જોઈ લેજો। ખેડૂતોને મળનાર 2000ના હપ્તામાં વધારો। તો આ તમામ મોટા સમાચાર છે તે આજની આ વિડીયોમાં જાણીએ દોસ્તો આપણે સૌ। તેના પહેલા જે કોઈ પણ લોકો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો દોસ્તો આજની સૌથી પહેલી મોટી માહિતી આપની સામે આવી રહી છે કે ખેડૂતોને 100% સબસિડી। જણાવી દઈએ આપને દોસ્તો કે જંગલી પશુ પ્રાણીઓના ત્રાસથી ખેડૂતોને કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા મજબૂર બની રહ્યા છે। ગીરની બોર્ડર પરના ગામડાઓમાં ખેડૂતોને રાત્રિના સમયે પાકનું રખોપું કરવા રાત ઉજાગરા કરવાનો વારો પડી રહ્યો છે। જો જંગલી પશુ ખેતરમાં ઘૂસી જાય તો અડધા વર્ષની કમાણી પૂરી થઈ જાય તેમ છે। આવી સ્થિતિના કારણે ગીરની બોર્ડર પર ખેતી ધરાવતા ખેડૂતો રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં આખી રાત બેટરી લઈ પોતાના પાકનું રક્ષણ કરવા રાત ઉજાગરા કરી રહ્યા છે। જંગલી પશુઓના ત્રાસથી પાકને બચાવવા માટે સરકાર દ્વારા ખેતરની ફરતે તાર ફેન્સિંગ લગાવવા માટે 30% જેટલી સબસિડી છે તે આપવામાં આવે છે। 100% સબસિડી આપવા ખેડૂતોની માંગ છે, જેમાં ખેડૂતો માંગ કરી રહ્યા છે કે 100% સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને રાત્રિના ઉજાગરા બંધ થઈ જાય તેમ છે અને જંગલી પશુઓ ખેતરના ભેલાણ કરી નાખે તે પણ બંધ થઈ જાય અને ખેડૂત છે તે રાત્રિના સમયે સારી રીતે ઊંઘી શકે તેમ છે। સરકાર સમક્ષ ખેડૂતો એક માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ફેન્સિંગની યોજનામાં 100% સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય તેમ છે। દોસ્તો તમારું શું કહેવું છે? ખેડૂતોની 100% સબસિડીની માંગ છે તે પૂરી થવી જોઈએ કે કેમ? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદની મોટી માહિતી આપની સામે આગળ આવી રહી છે કે લોન માફી અંગે મોટી મીટિંગ। જણાવી દઈએ દોસ્તો આપને કે કૃષિ મંત્રીને ખેડૂતોની 3 માંગ સાંભળવી, પરંતુ કૃષિ મંત્રી તરફથી હજી કોઈ માહિતી છે તે આપવામાં આવી નથી। આવી કેટલીક સમયમાં માંગણી પૂરી કરશે। જો કૃષિ મંત્રી 3માંથી 2 માંગણી પૂરી કરશે તો તે માંગણીનું આંદોલન પણ પૂર્ણ થશે, પરંતુ જે બાકી હશે તે માંગણીનું આંદોલન છે તે ચાલુ રહેશે। હવે આગળ આંદોલનમાં શું કરવાનું છે તેના માટે 6 ડિસેમ્બરના રોજ ફરી ખેડૂતોની મીટિંગ બોલાઈ હતી। આ મીટિંગમાં મહા આંદોલનની નવી રૂપરેખા છે તે તૈયાર કરવામાં આવી હતી અને જાહેર કરવામાં આવી હતી। જ્યાં સુધી સંપૂર્ણ માંગણી છે તે પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન છે તે ચાલુ રહેશે। તમે સાથ આપશો તો ચોક્કસ જીત મળશે। શું તમે સાથે છો તેવું આ આંદોલનની અંદર જણાવવામાં આવ્યું હતું દોસ્તો। ત્યારબાદની મોટી માહિતી આવી રહી છે દોસ્તો કે આગાહીમાં બદલાવ હવે 10 તારીખથી। જણાવી દે દોસ્તો આપને કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે પ્રવેશી શકે છે। તેના કારણે ઉત્તર તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા આકાશ અને છૂટાછવાયા છાંટા છે તે જોવા મળી શકે છે। આ હળવી ભેજવાળી હવામાન સ્થિતિ ખેડૂતો માટે ચિંતા ઊભી કરી શકે તેવી છે। દોસ્તો તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવી દીધું છે કે 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે પ્રવેશી શકે છે, જેના કારણે ખૂબ જ મોટું નુકસાન છે તે થઈ શકે તેમ છે અને ઉત્તર તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સતત વાદળ છાયા આકાશ અને છૂટાછવાયા છાંટા છે તે જોવા મળી શકે જેમ છે અને આ હળવા ભેજવાળી હવામાન સ્થિતિ છે તે ખેડૂતો માટે મોટી જ ગંભીર સ્થિતિ છે તે ઊભી કરી શકે તેમ છે। અને વાત કરવામાં આવી છે દોસ્તો 10 ડિસેમ્બર પછીની, તો 10 ડિસેમ્બર પછી માવઠું આવશે અને 18થી ભારે હવામાનમાં બદલાવ છે તે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જોવા મળી શકે તેમ છે અને 10 ડિસેમ્બર સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની પણ શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવેલી છે, જે માવઠું છે તે રવિ પાકો પર અસર કરી શકે છે અને ડિસેમ્બરના મધ્ય ભાગમાં હવામાનમાં વધુ ઉથલપાથલ જોવા મળશે એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જણાવી દઈએ દોસ્તો તમને કે 18થી 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ સક્રિય થઈ શકે છે અને સાથે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાય તેવી પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને અરબી સમુદ્ર તરફથી મળે એવી ભેજના સંયુક્ત પ્રભાવથી ફરી માવઠું છે તે થવાનું અનુમાન કરવામાં આવ્યું છે। તો દોસ્તો ખાસ માહિતી છે તમામ ખેડૂતો માટે કે તમે વ્યવસ્થામાં રહેજો। આ માવઠું છે તે ગમે ત્યારે આવી શકે તેમ છે। ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં બેરોજગારી વધી। જણાવી દઈએ દોસ્તો તમને કે વાયબ્રન્ટ ગુજરાતના રોજગારની અઢળક તકો રહેલી છે તેવી ગુલબાંગો ફૂંકાઈ રહી છે, ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ ફોર્મની સંખ્યાથી ગુજરાતમાં બેરોજગારીનું વાસ્તવિક જ નહીં પણ બિહામણું ચિત્ર પ્રકાશમાં આવ્યું છે। તલાટીની 2389 જગ્યાઓ માટે નોકરી મેળવવા અત્યાર સુધી લાખથી વધુ અરજીઓ છે તે આવી છે। તલાટીની એવી જગ્યા માટે સરેરાશ 200 ઉમેદવારો પરીક્ષામાં મેદાનમાં સામે આવ્યા છે। આ સાથે જ બેરોજગાર યુવાનો માટે સરકારી નોકરી એક સપનું બની ગયું છે।
ખાસ માહિતી છે દોસ્તો। ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે કે ઘરઘંટી ખરીદવા તમને મળશે 20,000ની ભેટ। જાણી લેજો દોસ્તો અત્યારે જ આ માહિતી કે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના છે તે ચલાવવામાં આવી રહી છે। આ અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ છે તે અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાઓ મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગારની તકો પૂરી પાડી તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાની છે। જણાવી દો દોસ્તો તમને આ યોજનાની અંદર કે આ યોજનાઓમાં એક મહત્વપૂર્ણ યોજના છે જેનું નામ છે ઘરઘંટી સહાય યોજના। દોસ્તો તમારે પણ જો આ 20,000ની ઘરઘંટી સહાય યોજના છે તેનો લાભ લેવો હોય તો તમે અત્યારે જ માનવ કલ્યાણ યોજના છે તેમાં તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને આ બાબતનું ફોર્મ તમે ભરી શકો છો। જો તમે પણ ફોર્મ ભરવા માંગતા હોય તો ગામના વીસી ઓપરેટર અથવા તો આજુબાજુના સાયબર કાફેમાં જઈ અને તમે આ બાબતનું ફોર્મ છે તે ભરી શકો છો। ત્યારબાદની માહિતી આપસુ સામે આગળ આવી રહી છે દોસ્તો કે જગતના તાતની આવી દશા। જણાવી દઈએ આપને દોસ્તો કે 30 ઓક્ટોબરે વરસાદમાં સડી રહેલ પોતાની મગફળી તપાસી રહેલ ખેડૂતો આ વર્ષે કમોસમી વરસાદને પગલે ખેતીમાં થયેલ વ્યાપક નુકસાનનું વળતર રાજ્ય સરકારે ચૂકવવાનું ચાલુ કરી દીધું છે। જણાવી દે દોસ્તો તમને ખાસ માહિતી કે 3 ડિસેમ્બરે રાજ્ય સરકારે માહિતી આપી હતી કે 3.39 લાખ ખેડૂતોએ લગભગ 1,098 કરોડ રૂપિયાથી વધારેની રકમ સહાય પેટે ચૂકવાઈ પણ ગઈ છે। બીબીસી સાથે વાત કરતા ખેડૂતોએ કહ્યું કે સહાયની રકમ માત્ર બિયારણના ખર્ચ ઉપડે તેટલી જ છે અને તેનાથી નુકસાનનું વળતર છે તે નથી મળતું। દોસ્તો તમને આગળ જણાવીએ કે માવઠાથી ખેતીના પાકોમાં થયેલ નુકસાનનું વળતર મેળવવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને પાસેથી 14 નવેમ્બરથી અરજીઓ સ્વીકારવાનું ચાલુ કર્યું હતું અને એ અરજીઓ ચાલુ કર્યા બાદ દોસ્તો હાલ જ તેનું કામકાજ છે તે પૂરું કરવામાં આવ્યું છે અને સહાયની રકમ છે તે ખેડૂતોના ખાતામાં જમા કરવાની કામગીરી હાલ સરકારની વિચારણા હેઠળ ચાલી રહી છે। દોસ્તો તમારું શું કહેવું છે? સહાયની રકમમાં હજુ વધારો કરવો જોઈએ કે કેમ? અમને કમેન્ટ કરીને તમે જરૂરથી જણાવજો। ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે કે તમારા બાળકો શાળામાં ભણે છે તો આ માહિતી તમે ખાસ જાણી લેજો। ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં 4 નવેમ્બરના રોજ ધૂળેટીની જાહેર રજા હોવા છતાં પેપરનું આયોજન કરાતા વાલી અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા। જોકે આ મામલે શિક્ષણ બોર્ડે ભૂલ સુધારી બોર્ડની પરીક્ષાની તારીખ છે તે બદલી હોવા અંગે પરિપત્ર પણ જાહેર કર્યો હતો। તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે પણ ધૂળેટી છે તે રમી શકશો કારણ કે તેની તારીખ છે તે બોર્ડ દ્વારા બદલી દેવામાં આવી છે। ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને મળનાર 2,000નો હપ્તો છે તેમાં વધારો। કેન્દ્ર સરકારે 2026-27 માટે બજેટ તૈયાર કરવાની લાંબી બહુસ્તરીય પ્રક્રિયા છે તે શરૂ કરી છે। આ મહિનાઓ સુધી ચાલનારી કવાયતનું નેતૃત્વ નાણાં મંત્રાલય એટલે કે MOF કરે છે અને તેમાં નીતિ આયોગ, સંબંધિત મંત્રાલયો, રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારોનો સમાવેશ પણ થાય છે। આ વર્ષે બજેટમાં ખેડૂતોને લગતી મોટી જાહેરાતો છે તે સામેલ હોઈ શકે છે જેમાં 2,000નો હપ્તો છે તે પણ ખેડૂતોનો કદાચ વધી શકે તેમ છે કારણ કે ખેડૂતો માટે નવી સહાયો, નવી યોજનાઓ છે તેનું આયોજન છે તે આની અંદર કરવામાં આવી શકે છે અને ખેડૂતો ઉપર ભાર મૂકવામાં આજ વખતે આવેલો છે એટલે કદાચ 2,000નો હપ્તો છે તે તમારો વધી શકે છે અને મળતી અટકળો મુજબ ખેડૂતોનો 2,000નો હપ્તો છે તે વાર્ષિક જે 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે 3 હપ્તા દ્વારા તેમાં હવે 9,000નો હપ્તો છે એટલે કે 9,000ના હપ્તા લેખે પણ સહાય છે તે આપવામાં આવી શકે તેમ છે। તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતી। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ।